આવતા રવિવારે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું મહાસંમેલન યોજાશે। સંમેલનમાં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કરી ₹3,000 પ્રતિ મહિના કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવ રજૂ કરવામાં આવશે। ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા રવિવારના રોજ વિધવા બહેનોના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોના હિતોને ધ્યાનમાં રાખી આયોજન કરાયું છે। આ મહાસંમેલન તારીખ 27 ડિસેમ્બરના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન યોજાશે। મહાસંમેલનમાં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કરી ₹3,000 પ્રતિ મહિના કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવ રજૂ કરવામાં આવશે। આ સંમેલનનો મુખ્ય હેતુ વિધવા બહેનોના હકો અને સમસ્યાઓને મજબૂત રીતે ઉજાગર કરવાનો છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આગામી તારીખ 28મી ડિસેમ્બર 2025 ને રવિવારે બપોરે 2 વાગે ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચતુર્થ મહાસંમેલનમાં 12 વાગ્યા પહેલાં જે કોઈ બહેનો આવશે એમને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો કાર્યક્રમ ચાલશે અને આ વિધવા બહેનોના પેન્શનમાં જે કંઈક નિયમોમાં ત્રુટિઓ છે હજુ પણ એના સુધારાની માગણી સાથે ₹3,000 પેન્શનની માગણી સરકારશ્રી સામે રજૂઆત કરવા માટે એનો ઠરાવ કરીશું। તે પહેલાં સરકાર માટે અમે આભારનો ઠરાવ કરીશું, પરંતુ આ સંમેલનમાં આવવા માટે તમામ વિધવા બહેનોએ પોતાના સ્વયં ખર્ચે આવવાનું રહેશે અને એમને માટે જમવાની અમે વ્યવસ્થા કરી છે। તો તમામ વિધવા બહેનો આ કાર્યક્રમમાં અચૂક પધારે એવી નમ્ર વિનંતી છે।